નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કેક એક એવું ડેઝર્ટ છે જે સૌ કોઈનું ફેવરેટ હોય. કેકનો ઉપયોગ બર્થડે પાર્ટીઝ હોય, વેડિંગ્સ હોય કે ઘણા બધા ઓકેશનમાં આપણે કેકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને કેકમાં પણ ઘણા બધા વેરિએશન્સ અત્યાર સુધી આપણે જોયા છે. કેકની વેરાયટીઝ જોઈ છે. બ્લેક ફોરેસ્ટ, વ્હાઇટ ફોરેસ્ટ, ચીઝ કેક, ઘણી બધી ટાઈપની કેક આપણે ટ્રાય કરેલી છે. આજે આપણે એક યુનિક કેક બનાવવાના છીએ, તો એના માટે મળીએ આપણે આજના પાર્ટિસિપન્ટને, જેમને ઘણી બધી 1000 પ્લસ ટાઈપ્સની કેક્સ અત્યાર સુધી બનાવી છે. અને અત્યારે પણ તમે ઘણી બધી કેકની વેરાયટીઝ અહીંયા જોઈ શકો છો. ચીઝ કેક છે, ફ્રૂટ કેક છે, વ્હીટ બ્રાઉની કેક છે અને સ્ટફ ખજૂર. આટલી બધી અઢળક વેરાયટીઝ જોઈને તમે તો સમજી જ ગયા હશો કે આજે કંઈક યુનિક બનવાનું છે. તો ચલો બોલાવી લઈએ આજના પાર્ટિસિપન્ટ હેમાલીબેન ઠક્કરને અને એમનું સ્વાગત કરીએ. હેમાલીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ. GTPLએ મને જે પ્લેટફોર્મ આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર. હેમાલીબેન, આ બધી ડિફરન્ટ ટાઈપની કેક જોઈને હું એમ નહીં પૂછું કે તમે શું કરો છો. ડેફિનેટલી તમે ડિફરન્ટ ટાઈપની કેક્સ પહેલેથી બનાવો છો, રાઈટ? આ કેક બનાવવાનું પેશન તમારા માઇન્ડમાં મતલબ ક્યારથી આવ્યું? તમને વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી મને કુકિંગનો શોખ તો હતો, પણ મારી યંગર ડોટર 7 યર્સની થઈ પછી હસબન્ડ અને ડોટરે એવું કીધું કે કંઈક કરીએ, એમ તું કંઈક કર મમ્મી. તો એના માટે પછી ઘર પણ સચવાય, ઘરને મેનેજ કરી શકાય અને મારો શોખ બી ડેવલપ થાય, એના માટે મેં કેકનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઓકે, અત્યાર સુધી તમે ઘણી બધી મતલબ 1000 પ્લસ કેક બનાવી છે અને બહુ જ મતલબ પ્રખ્યાત છે તમારા ફ્લેવર્સ, રાઈટ? તો આજે તમે અમારા પાર્ટિસિપન્ટ માટે કયું ડિફરન્ટ ફ્લેવરની કેક લઈને આવ્યા છો? જો અત્યારે જોઈએ તો ક્રીમ કેક તો બહુ બધી છે. તો આપણે એક ડાયાબિટીક પેશન્ટ હોય અથવા તો કોઈને અત્યારે ડાયટનું બહુ જ ચાલે છે, ડેફિનેટલી. તો કોઈને એવું હોય કે મારે વધારે ક્વોન્ટિટીમાં ખાવી છે, પણ એને એ બધું નડતું હોય છે, જેમ કે શુગર આવે છે, મેંદો આવે છે. તો એના માટે થઈને આપણે એક મિક્સ મિલેટ કેક બનાવીશું. એમાં નો મેંદા, નો શુગર, નો જેગરી, નો વીટ. એટલે આ કેક એવી બનવાની છે કે જેમાં 100% કોઈ શુગર નથી. પ્લસ આમાં જે આપણે ફ્લોર યુઝ કરવાનો છે, લોટ, આટો આપણે જે વાપરવાના છે એ પણ જુવારનો, મિલેટ. ઓકે, મિલેટની કેક. એટલે આ એકદમ કંઈક ડિફરન્ટ કેક છે એન્ડ સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ જ મજા પડશે. અને ટોટલી એગલેસ કેક છે, એટલે આની અંદર કોઈ પણ પ્રકારના એગ આપણે યુઝ નથી કરી રહ્યા. આપણે એગ નથી યુઝ કરી રહ્યા એટલે આમાં મતલબ સોફ્ટનેસમાં એના માટે આપણે છે ને બેકિંગ પાવડર છે અને બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. ઓકે. અને હેમાલીબેન, અહીંયા હું જોઈ રહી છું ડિફરન્ટ ટાઈપ્સની કેક્સ તમારી બનાવેલી છે. તો આની શું ખાસિયત છે અને આમાં શું ડિફરન્ટ છે એ પણ તમે દર્શકોને જણાવો. આ છે ને ખજૂર છે. ખજૂર હેલ્થ માટે આપણે બાળકો જનરલી છે ને શિયાળામાં કે ગમે તે સિઝનમાં ખજૂર એવોઇડ કરતા હોય છે. તો એને આપણે કેવું છે કે ખજૂરમાં કંઈક વેરિએશન કરીએ, તો એમાં બી હેલ્ધી કોકોનટ નાખ્યું છે, ડ્રાયફ્રૂટ્સ નાખ્યું છે અને એ નાખી અને પછી એને સ્ટફ કરી દીધા છે. અને એને પછી ચોકલેટમાં કોઈ પણ બાળકને તમે કંઈક નવું આપશો તો એ તરત એડોપ્ટ કરશે. ડેફિનેટલી. એ છે. આ ફ્રૂટ કેક છે. ફ્રૂટ એવું છે કે એ બી બાળકોને બહુ જ એવું હોય છે કે ભાઈ મારે આ ફ્રૂટ નથી ખાવું, પેલું ખાવું છે. એને તમે કેકના લુકમાં આપશો તો એને કંઈક યુનિક લાગશે. ને આ જોઈને મને પણ બહુ યુનિક લાગી. મારી પણ આ કેક ફેવરેટ થઈ ગઈ છે આજથી. આવું કંઈક હોય તો બહુ જ ડિફરન્ટ લાગે. બર્થડેઝમાં આપણે જનરલી ક્રીમવાળી યુઝ કરતા હોઈએ છીએ, પણ આ કેક વેરી ડિફરન્ટ. આપણે ચીઝ કેક અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગમાં છે અને ચીઝ કેકમાં બી હું કોઈ એવું નાખતી નથી કે જે સેટિંગ એજન્ટ હોય. ઓકે. જે બધી બહારની કેકમાં હોય છે કે તમારે એને સેટ કરવા માટે અગર ને એ બધો ઉપયોગ કરે છે, મેં એમાં કંઈ જ ઉપયોગ નથી કર્યો. એટલે ચોકલેટથી એને સેટ કરી છે, વ્હાઇટ ચોકલેટ. ઓકે, એટલે કોઈ પણ હાર્મફુલ વસ્તુ નથી કે બાળકો ખાઈ શકે. આ મારી બહુ જ હોટ સેલિંગ પર છે, વ્હીટ બ્રાઉની છે. એમાં કોઈ મેંદો નથી આવતો અને કોઈ પણ એવું વસ્તુ નથી આવતી. અને આ ટાવર બનાવ્યો છે તમે, એટલે લુક લાઈક બી લોકોને બહુ જ ગમે છે એમ. ડેફિનેટલી. આપણે આ ટાવર ટાઈપ કેક જોઈને મને યાદ આવ્યું કે કપકેક્સ બી બનતી હોય છે, એ બધા બહુ ઉપયોગ કરતા હોય છે, પણ આ ટાઈપનું અત્યાર સુધી મેં નથી જોયું. આ કંઈક વેરી ડિફરન્ટ છે, બહુ સરસ છે. તો દર્શક મિત્રો, જોયું ને કેટલી સરસ સરસ વેરિએશન્સ વાળી કેક હિમાલીબેન બનાવે છે અને એમાં પણ એકદમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને બનાવે છે. કોઈ પણ હાર્મફુલ વસ્તુ કે જે પેટને નુકસાન કરે એવી કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ વાપરતા નથી. સ્ટીલ આટલી સરસ અને હેલ્ધી કેક બનાવે છે. આજે કઈ કેક બનવાની છે, એનું નામ શું છે અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે, બધું તમે દર્શકોને બતાવી દો.
આજે આપણે મિલેટ કેક બનાવશું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મિલેટ વિશે બહુ જ જાગૃતતા આપી છે. બધાને ઘરે ઘરે જાગૃત કર્યા છે કે મિલેટથી ફાયદા શું થાય છે. હવે રાગી જોઈએ તો રાગીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. પછી આપણે એ ડાયજેસ્ટ કરવામાં બી ઇઝી હોય છે. જુવાર છે, મકાઈ છે, અને સેકન્ડરી કે આપણા દેશમાં થાય છે તો આપણા ખેડૂતોને એક ઉત્સાહ વધ્યો છે, એનું વેચાણ વધ્યું છે. તો મિલેટ કેક આપણને ડાયાબિટીક પેશન્ટ હોય તો ડૉક્ટર કાયમ માટે એવું કહે છે કે તમે ઘઉં કરતાં તમે મિલેટની વસ્તુ ખાઓ. હવે આ કેકમાં એવું છે કે નો મેંદા, નો શુગર, નો જેગરી, કોઈ પણ વસ્તુ આપણે નથી વાપરી. આપણે મિલેટ અને નેચરલ શુગરનો ઉપયોગ કર્યો છે. તો હેમાલીબેન, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે એ તમે દર્શકોને બતાવી દો. ચોક્કસ. આમાં છે 40 ગ્રામ ડ્રાયફ્રૂટ, મિક્સ ડ્રાયફ્રૂટ. આમાં 100 ગ્રામ ખજૂર, 175 ml દૂધ, એને આપણે 20 મિનિટ્સ પલાળી દેવાનું અને પછી મિક્સરમાં ક્રશ કરી દેવાનું. આમાં 75 ગ્રામ જુવાર. આ છે કોફી પાવડર 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, 10 ગ્રામ કોકો પાવડર, 30 ml ઓઇલ અને 50 ગ્રામ કર્ડ છે અને 1 ટીસ્પૂન વેનીલા એસન્સ છે. ઓકે, એટલે ખૂબ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. સૌપ્રથમ શું લઈશું? આપણે સૌપ્રથમ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સમાં દહીં લેશું. ઓકે, દહીં આપણે કેટલું લીધું છે? આપણે 50 ગ્રામ દહીં લીધું છે અને મોળું દહીં લેવું. ઘરનું પણ ચાલશે અને બહારનું પણ મોળું દહીં વાપરવું હોય. આમાં ખાટું દહીં દર્શક મિત્રો ખાસ નોંધ લેજો. દહીં લઈએ એકદમ મોળું હોવું જોઈએ. ત્યારબાદ આપણે શું લઈશું? પછી આપણે ઓઇલ લેશું. એની ક્વોન્ટિટી પણ 30 ml છે. ઓકે, એ પણ આપણે નોન ફ્લેવર, કોઈ પણ ફ્લેવર વાળું ઓઇલ હશે ને તો એની સ્મેલ આવશે કેક. એક્ઝેક્ટલી. એને આપણે પછી મિક્સ કરીશું. 50 ગ્રામ દહીંના સામે 30 ml જેટલું આપણે નોન ફ્લેવર્ડ ઓઇલ લીધું છે અને એને પ્રોપરલી આપણે બીટ કરીશું. એકદમ મિક્સ કરી દેવાનું. અને હેમાલીબેન, આપણે જ્યારે કેક બનાવતા હોય એટલે એક્ઝેક્ટ પ્રપોર્શન કહેવાય એ ને, બહુ જ જરૂરી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે કેક મારી પરફેક્ટ નથી બનતી, તમારી કેમ બને છે? તો એક તો ઇન્ગ્રીડિયન્ટ, હવે તમે સપોઝ હું એક એક્ઝામ્પલ આપું કે તમે આ બેકિંગ પાવડર લીધો છે તો તમે એને લૂઝ લીધો છે. ક્યારેય કોઈ પણ જગ્યાએ કેક બનાવતા હોય ને તો એને બ્રાન્ડેડ અને ટૂંક સમયમાં પૂરો થઈ જાય એના મોટા મોટા પેક અમે પણ નથી લેતા. ડેફિનેટલી અમે પણ નાના સેશેમાં લઈએ છીએ જેથી કરીને તમને પરફેક્ટ રિઝલ્ટ મળે. ઓકે, એટલે એક્સપાયર્ડ થઈ જતા હોય, તમે વારે વારે ખોલો બંધ કરો એમાં સીલન આવી જતી હોય છે તો એનો પછી કોઈ ઇફેક્ટ નથી આવતી. ઓકે, હવે આપણે ખજૂરની જે પેસ્ટ બનાવી છે એ આપણે અંદર એડ કરશું. આ પેસ્ટની ક્વોન્ટિટી કેટલી છે? આ પેસ્ટમાં છે ને તમારે ઠળિયા કાઢી અને 100 ગ્રામ મેજર કરવાનો ખજૂર અને 175 ml હુંફાળું દૂધ લેવાનું છે. ઓકે, એ દૂધ હુંફાળું લઈ અને એમાં 15 થી 20 મિનિટ તમારે પલાળી રાખવાનો છે. પછી આપણે નોર્મલ જે મિક્સરમાં ક્રશ કરીએ છીએ એવી રીતે ક્રશ કરી દેવાનો છે. પછી એને પણ આપણે હેન્ડ બીટરથી મિક્સ કરી દઈશું. આને બીટ કરવાનું જે મતલબ પાર્ટ હોય એ પણ બહુ અગત્યનો હોય છે. એ તમે આમ કરશો તો એ તમારી કેકમાં એરેશન નહીં આવે. તમારે પરફેક્ટ બનાવવા માટે એક જ ડાયરેક્શન કોઈ બી એક, હા એક્ઝેક્ટલી. આપણે જ્યારે બીટ કરતા હોઈએ ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક જ દિશામાં આપણે એને બીટ કરવાનું છે. હવે કોફી પાવડર નાખીશું. ઓકે, કોફી પાવડર આપણે કેટલો લીધો છે? 1 ટીસ્પૂન. 1 ટીસ્પૂન જેટલો કોફી પાવડર આપણે યુઝ કર્યો છે. એને પછી ફરીથી મિક્સ કરીશું. આટલું મિક્સ કરતા જ આમ ફ્લફીનેસ સરસ એવી દેખાઈ રહી છે. પછી આપણે વેનીલા એક્સ્ટ્રેક્ટ નાખીશું. ઓકે, વેનીલા એક્સ્ટ્રેક્ટ ઇઝીલી નથી મળતું, વેનીલા એસન્સ મળે છે. કારણ કે એક્સ્ટ્રેક્ટ બહુ જ કોસ્ટલી હોય છે એટલે જનરલી બેકર સિવાય કોઈ યુઝ નથી કરતા હોતા. ઓકે, એટલે તમને તો આ સમજી કે આ વેનીલા એસન્સ જે આપણે મળતું હોય છે, આ એસન્સ તમને મળી જશે માર્કેટમાં ઇઝીલી, પણ એક્સ્ટ્રેક્ટ મળવું થોડું ટફ છે. એક્સ્ટ્રેક્ટ એટલે તો એની જે ડાળખી આવતી હોય છે અને એમાંથી કરતા હોય છે. હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ લેશું. વેટને અહીંયા મૂકી દઈશું. ઓકે, એના માટે આપણે કોઈ પણ લોટ કેકનો કરતા હોય ને તો એને ચાળવું બહુ જ જરૂરી છે કારણ કે એમાં લમ્પ્સ હોય છે. તો આપણે આ જે જુવારનો લોટ છે એને આપણે
જુવારનો લોટ 1 બાઉલ એટલે આશરે કેટલી ક્વોન્ટિટી? 75 ગ્રામ. ઓકે, 75 ગ્રામ જુવારનો લોટ લીધો છે આપણે. 10 ગ્રામ કોકો પાવડર છે. ઓકે, કોકો પાવડર એડ કર્યો છે 10 ગ્રામ. પછી બેકિંગ પાવડર છે. ઓકે, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા જે આપણે એડ કરીએ છીએ ને એમાં પણ કંઈક પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર પડે છે. બેકિંગ પાવડર છે ને 1/2 ટીસ્પૂન, તમારી નાની સ્પૂન આવે છે ટીસ્પૂન, એ 1/2 ટીસ્પૂન, અને આ 1/4 ટીસ્પૂન છે બેકિંગ સોડા. ઓકે, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને બેકિંગ સોડા 1 ટીસ્પૂન. 1/4. ઓકે, એનું અડધું કરી દેવાનું. હા, હવે એને આપણે ઓકે, હવે આપણે એને પ્રોપરલી ચાળી લઈશું. આ જે વસ્તુ છે એ જ મેઇન છે કે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં લેવા. કેક બનાવી એટલે એ બહુ ઇઝી વસ્તુ નથી હોતી. એક પરફેક્શન હોવું જોઈએ. તમારે કેક બનાવી છે તો એક પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમે વજન કાંટો લઈને બેસો અને કેક બનાવો તો પરફેક્ટ બનશે. આપણે આ જે છે એ મૂકી દઈશું. હવે આપણે જે વેટ ઇન્ગ્રીડિયન્ટ છે એમાં ધીરે ધીરે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરશું. ઓકે, આપણે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે બનાવ્યા હતા એને આપણે સાઈડ પર મૂક્યું હતું. હવે આપણે બધા જ મિક્સ કરી દઈશું. તો આ જે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને થોડા સમય સુધી મૂકી રાખવા પડે છે એવું કંઈ? ના, એવું કશું. આપણે ઇન્સ્ટન્ટ આપણે કરી શકીએ. ચાળવું જરૂરી છે કારણ કે એના પેલા લમ્પ્સ હોય છે એના માટે તમારે ચાળવું ખૂબ જરૂરી છે. બાકી હવે એને મિક્સ કરશું. પણ મિક્સ કરવામાં પણ તમારે એક ધ્યાન રાખવાનું રહેશે કે ઓવર મિક્સ નહીં કરવાની. કોઈ પણ કેક બનાવતા હોય ને ત્યારે આમાં આપણે ચાલુ જ કરી દઈએ છીએ એ રીતે નહીં કરવાનું. તમારે શાંતિથી અને ઓકે, બધી જ વસ્તુ એકદમ ધીમે ધીમે આપણે બધી મિક્સ કરવાની છે. એકદમ આપણે ચમચો જેમ હલાવીને મિક્સ કરી દેતા હોય છે એવી રીતે નથી કરવાની. હવે થોડા ડ્રાય ફ્રૂટ આપણે આમાં નાખશું. ઓકે, કાજુ, બદામ અને અખરોટ લીધા છે એ આપણે એડ કરીશું. અત્યારે આપણે જોઈતા પ્રમાણમાં થોડાક જ એડ કર્યા છે. હવે આપણે આ 6 ઇંચનું ટીન લીધું છે. ઓકે, એમાં તમારે આવી રીતે બટર પેપર છે. પહેલાં એને ઓઇલથી ગ્રીસ કરો, પછી એના માપનું બટર પેપર કાપી અને તમે એમાં મૂકો. ઓકે, એટલે આને કંઈ વધારે એક્સ્ટ્રા હજી મિક્સ કરવાની જરૂર ના. આ રેગ્યુલર બેટર કરતાં થોડું થીક જ આવશે. મિલેટ છે, તમે જે રેગ્યુલર કેક હશે એના કરતાં આ બેટર તમારું થીક આવશે. ઓકે, કારણ કે આની કન્સિસ્ટન્સી જોઈને લાગે છે કે હજી આમ એકદમ ના ઢીલું નહીં આવે કારણ કે આ મિલેટ છે. ઓકે, રેગ્યુલર કેક્સ બનતી હોય એની કન્સિસ્ટન્સી થોડી આપણે જોઈએ છે ઢીલી હોય છે, પણ આ કેક આવી રીતે જ બનશે. એટલે પાર્ટિસિપન્ટ ખાસ નોંધ લેવી કે આમાં બીજું કોઈ પાણી એક્સ્ટ્રા કે બીજું કાંઈ એડ ના કરે, કારણ કે કન્સિસ્ટન્સી જોઈને એવું લાગે કે આ હજી થોડું પ્રોપર નથી. આ જ રીતે મિલેટ કેક હંમેશા આ રીતે જ બનશે. એટલે આ થોડું આનું થીક જ રહેશે અને પ્રોપર ફૂલે છે આમ. હા, પ્રોપર તમારે જે નોર્મલ કેક આપણે બનતી હોય. ઓકે, પછી એને તમારે સ્પેચ્યુલાની મદદથી ધીરે ધીરે તમારે આરામથી એને ઇવન સરફેસ કરી દેવાની. આ કેક બાળકો માટે બહુ સરસ આમ મજા પડે. એ લોકોને જ્યારે રિપીટેડ કેક ખાવાની ઈચ્છા થતી હોય ઘરે આમ તો આવી સરસ મજાની ખજૂર પણ હેલ્થ બેનિફિટ છે, એ પણ પેટમાં જાય અને ઇવન મેદો પણ નથી. અને ડાયાબિટીક પેશન્ટ છે જે શુગર ડૉક્ટર ના પાડે છે કે તમારે શુગર ખાવી નહીં, એને પણ તમે હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે એને આપણે એક્સ્ટ્રા જે વધારે બીજા ડ્રાયફ્રૂટ્સ હતા આપણે કેક ઉપર પ્રોપરલી તમે ડ્રાયફ્રૂટ પાથરો છો તો ઉપર ને ઉપર રહેશે ને તો પેલા થઈ જશે બેકિંગમાં, એટલે તમારે એને ઇવનલી ડ્રાય થઈ જશે. હા, સ્પ્રેડ કરી દેવાના એટલે થઈ જશે. ઓકે, હવે તમારે આ કેક બની ગઈ છે. હવે તમારે ઓટીજીમાં 180 ડિગ્રી પર 40 મિનિટ્સ બેક કરવી પડે. ઓકે, અને ઓટીજીમાં જ બેક કરાય કે આપણી પાસે અગર ઓટીજી અવેલેબલ નથી, સપોઝ કે કોઈ દર્શક મિત્રો એવા છે કે જેમની ઘરે ઓવન કે ઓટીજી નથી, તો એમની માટે કંઈ એક્સ્ટ્રા ઓપ્શન છે? 100%. એને ગેસ ઉપર કુકરમાં સીટી કાઢી નાખવાની અને એને 10 મિનિટ્સ પ્રી હીટ કરવાનું અને પછી એમાં એક આપણે સ્ટેન્ડ મૂકી દેવાનું, અથવા તો પહેલાના ટાઈમમાં કાંઠો હતો એ મૂકી દો. એના ઉપર તમે 40 મિનિટ્સ ધીમા ગેસે પછી કરી શકો. મતલબ પ્રોપર જે ઓવનમાં થાય એવી જ બને છે. એમાં અમુક લોકો નીચે આપણે મીઠું કે કંઈક રિક્વાયરમેન્ટ નથી મીઠાની,
ઓકે, ડાયરેક્ટ આપણે Direct પ્રી જ. હીટ કેટલી વાર? 10 મિનિટ્સ 10 મિનિટ્સ. જો તમારી પાસે, દર્શક મિત્રો, તમારી પાસે ઓટીજી કે માઇક્રોવેવ અવેલેબલ ના હોય અને તમારે આવી કેક બનાવી હોય તો જેમ હેમાલીબેને કહ્યું કે 10 મિનિટ કુકરને સીટી કાઢીને ગરમ કરી દેવાનું, ત્યારબાદ કાટલો જે નીચે આપણે સ્ટેન્ડ કહીએ એ મૂકીને કરશો તો આ રીતે જ કેક પ્રિપેર થશે. ઓકે તો ચલો મૂકી દઈએ. ઓકે. હવે આપણે એને પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રીએ 40 મિનિટ્સ બેક કરવા મૂકીશું. હવે આપણે કેક પ્રી હીટેડ ઓવનમાં 10 મિનિટ પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 40 મિનિટ્સ બેક કરીશું અને બેક થયા પછી કેક કંઈક આવી દેખાશે. ઓકે, હવે આપણે જનરલી કેવું છે કે ડાયાબિટીક હોય કે જે એજેડ હોય એ લોકો તો આ રીતે કન્ઝ્યુમ કરી લેશે, એને કંઈ વાંધો નહીં આવે. પણ કીડ હોય ને તો મમ્મીને એમ કહેશે મારે જ છે કીડ, મમ્મી આવી ડ્રાય કેક ખાવાની છે, એ નહીં મજા આવે, તો મને તો તું ક્રીમ કેક જ આપ. તો એને કંઈક આપણે એને ખવડાવવા માટે આપણે ગનાશ ઉપર કરીશું જેથી કરીને બાળક એટ્રેક્ટ થાય. ઓકે, આપણે આની પર ચોકલેટ ગનાશ. હા, ચોકલેટ ગનાશ. તો દર્શક મિત્રો, આપણે મતલબ ઘરમાં જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય આપણે મોટાઓને આ રીતે ખાઈ શકીએ છીએ, પણ જ્યારે કિડ્સની વાત આવે ને ત્યારે કિડ્સ એમ કે આવી ડ્રાય કેક તો ન જ ચાલે, એટલે એના માટે અમને પ્રિપેર કર્યું છે ગનાશ, ચોકલેટ ગનાશ. અને આ ચોકલેટ ગનાશ તમે કેવી રીતે પ્રિપેર કર્યું છે એ પણ તમે દર્શકોને બ્રીફ આપો. ચોકલેટ ગનાશમાં કેવું હોય છે કે ફ્રેશ ક્રીમ જે અમૂલનું આવે છે એ 100 ગ્રામ લો તો એની સામે તમે 200 ગ્રામ ચોકલેટ લો અને એને માઇક્રોવેવ અથવા માઇક્રોવેવ તમારી પાસે નથી તો ડબલ બોઇલર પદ્ધતિથી એને ગરમ કરી લો અને પછી મિક્સ કરી લો. ઓકે, ચોકલેટ અને ફ્રેશ ક્રીમ. ફ્રેશ ક્રીમ ડબલ બોઇલર પર ઇઝીલી કરી શકો છો. ડબલ બોઇલર પર આપણે જ્યારે કરતા હોય છે ત્યારે આપણે કાચનું વાસણ લેવું હોય છે. ના એવું કોઈ જરૂરી નથી, પણ નીચેનું વાસણ ને ઉપરનું વાસણ અડવું ના જોઈએ, મતલબ તમારું એનું ટચ ના થવું જોઈએ, બાકી સ્ટીલમાં કે કોઈ પણ વાસણમાં ઇઝીલી આવી રીતે જ બની જાય છે. ઓકે, ફ્રેશ ક્રીમ અને ચોકલેટથી તમે આવી રીતનું ગનાશ પ્રિપેર કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ સ્મૂધ ટેક્સચર છે આનું. આપણે કઈ ચોકલેટ લીધી છે? ડાર્ક ચોકલેટ છે, કારણ કે અગેઇન પાછું આપણે હેલ્ધી વર્ઝન જઈએ છીએ એટલે મિલ્ક ચોકલેટમાં શુગરનો રેશિયો થોડો વધારે હોય છે. ઓકે, અને ડાર્ક ચોકલેટથી એનો લુક પણ બહુ સરસ થઈ જાય છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ સ્પોન્જ પ્રિપેર થયું છે અને ઉપરનું ડેકોરેશન પણ બહુ જ સરસ લાગી રહ્યું છે. ઇવન ગનાશ, જે આપણે એનું ગનાશનું ડેકોરેશન કર્યું છે એ પણ એકદમ સ્મૂધ પેસ્ટ, મતલબ એનું ડેકોરેશન બી સરસ લાગી રહ્યું છે, હેલ્ધી પણ છે. હેમાલીબેન, બહુ જ સરસ કેક બની છે. ઘણીવાર લોકોને એવું મનમાં હોય કે ના મેંદાની કેક જ સારી બને, Definitely. અથવા તો હવે થોડા ઘણા ઘઉં ઉપર ગયા છે, પણ એવું જરૂરી નથી. તમે એની થિકનેસ જોઈ શકો છો. હું તમને એક વસ્તુ બતાવું, તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું એની સ્પોન્જીનેસ. ઇઝીલી તમારાથી કટ થાય છે. જો તમે એનું ટેક્સચર જુઓ કે તમને એવું લાગશે જ નહીં કે અમે આ મિલેટ કેક ખાઈ રહ્યા છીએ. તમે એને એન્જોય કરતા કરતા ખાશો. આપણે સ્પોન્જીનેસ તો જોઈ, પણ ઓલું કે ને કે દેખાવ ઉપર ન જવાય, એને ચાખવું પણ પડે. તો આપણે પૂર્વીબેનને કહીએ કે તમે એનો ટેસ્ટ કરીને મને કહો કે કેવી લાગે છે. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. દર્શકો, જેમ હેમાલીબેને કહ્યું એમાંનું સ્પોન્જીનેસ બહુ જ સરસ છે અને એકદમ યમી દેખાઈ રહ્યું છે. હવે હું એને ટેસ્ટ કરીને તમને કહીશ કે કેવી બને છે. હેમાલીબેન, એકદમ સરસ, બધા જ ફ્લેવર બેલેન્સ છે, કાંઈ પણ આમાં ઓછું વધારે નથી લાગી રહ્યું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આમાં આપણે ખજૂરનો યુઝ કર્યો છે એની સ્વીટનેસ પણ એકદમ બેલેન્સ છે. એકદમ સુપર્બ કેક છે અને ડાયાબિટીક પેશન્ટ માટે તો આ બહુ જ સરસ છે. તમને ખાતા જેવું બિલકુલ નહીં લાગે કે આ મેદાની કેક નથી. આ મિલેટની કેક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હું આ કેકને માણું ત્યાં સુધી હેમાલીબેન આ કેકનું એક ક્વિક રિકેપ તમને આપશે.
મિલેટ કેક બનાવવા માટે આપણે જોઈશે કોફી પાવડર, કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, દહીં, ઓઇલ, જુવારનો લોટ અને ખજૂર અને દૂધ. આપણે મિલેટ કેક બનાવવા માટે પહેલાં વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ લેશું. એમાં દહીં, ઓઇલ, એસન્સ એ બધું મિક્સ કરીશું. પણ મિક્સ કરવામાં તમારે એક ધ્યાન રાખવાનું રહેશે કે તમારે એક જ ડાયરેક્શનમાં કામ કરવાનું રહેશે. કેક કેમ સારી નથી બનતી એનો આ એક મેઇન પોઈન્ટ છે કે તમારે ડાયરેક્શન એકમાં જ કામ કરવાનું. પછી આવશે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ. તો એમાં આવશે જુવારનો લોટ, કોકો પાવડર, કોફી, બેકિંગ પાવડર, બેકિંગ સોડા. આ બધું મિક્સ કરી દેવાનું છે અને પછી તમારે એને 180 ડિગ્રી પર પ્રી હીટેડ ઓવનમાં 40 to 45 મિનિટ્સ બેક કરવા મૂકવાનું છે. 180 ડિગ્રી પર 40 to 45 મિનિટ બેક કર્યા પછી તૈયાર છે તમારી મિલેટ કેક. હેમાલીબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કે મને જીટીપીએ પ્લેટફોર્મ આપ્યું. ડેફિનેટલી હેમાલીબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આ જે બધી ફ્લેવર્સની કેક દેખાઈ રહી છે અમારા વ્યુઅર્સને બીજા એપિસોડમાં આપણે જરૂરથી આ કેકની રેસિપીઝ પણ આપણે શેર કરીશું. ચોક્કસ. તો જોયું ને દર્શક મિત્રો, હેમાલીબેને જે રીત નોંધાવી, આઈ હોપ કે તમે નોટ ને પેન લઈને તમારી ટીવી સ્ક્રીન સામે પ્રોપરલી બેસી ગયા હશો ને નોંધી લીધી હશે. કારણ કે આ કેક બનાવવા માટે પ્રોપર મેઝરમેન્ટ સાથે બનાવો તો જ પ્રોપર બને છે, રાઈટ? દર્શક મિત્રો, તો તમે પણ હેમાલીબેનની જેમ ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ઝાયકો ધ જીટીપીએલની ટીમ તમારા ઘર આંગણે આવી પહોંચશે અને આવી જ અવનવી રેસિપીઝ આપણે ટ્રાય કરતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બાય બાય. આવજો.